નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે ડિબેન્ચરના હિસાબો એટલે કે ધોરણ 12 કોમર્સમાં સબ્જેક્ટ એકાઉન્ટિંગ અને એની અંદર ભાગ 2 નું બીજું ચેપ્ટર ડિબેન્ચરના હિસાબો. મિત્રો, આ ચેપ્ટરમાંથી કુલ 8 ગુણનું પૂછાય છે. તો આ 8 ગુણનું કેવી રીતે છે? તો વિભાગ એની અંદર જે 14મો પ્રશ્ન વિકલ્પ હશે ને મિત્રો, એ ડિબેન્ચરનો હશે. વિભાગ બી ની અંદર એક વાક્યમાં 26મો જે પ્રશ્ન હશે ને મિત્રો, એ ડિબેન્ચરનો હશે. અને વિભાગ સી ની અંદર 2 દાખલા પૂછાય છે અને એની અંદર આમનો તો પૂછાશે. ડિબેન્ચર બહાર પાડવાની, પરત કરવાની, આ આમનો તો પૂછાશે મિત્રો. કે મૂળ કિંમતથી બહાર પાડી, મૂળ કિંમતે પરત કરવા, અથવા વટાવથી બહાર પાડી, કે પ્રીમિયમથી બહાર પાડી, કે મૂળ કિંમતથી બહાર કાઢી પ્રીમિયમથી પરત કરવા. એટલે મૂળ કિંમતથી પરત કરવા વાળા અને પ્રીમિયમથી પરત કરવાવાળા દાખલા, એની 6 આમનોંધો છે, 6 ટાઈપની. તો આપણે એ જોઈ લઈશું. એના દાખલો 100% આવશે. અને બીજું એક, પોતાના ડિબેન્ચર ખરીદવા અને પછી રદ કરવા. તો આ દાખલા જે આઈએમપી જે દાખલા છે, બોર્ડ પરીક્ષામાં પૂછાયેલા છે, એવા દાખલા મેં અહીંયા તારવણી કરી છે. તો આ એપ્લિકેશન તમે ગૂગલ આ નામની અનમોલ એજ્યુકેશન હબ નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોરમાંથી તમે ડાઉનલોડ કરી ત્યાંથી તમે આ પીડીએફ મેળવી લેજો. ઓકે મિત્રો, અહીંયા આપણે એનું હવે વિગતવાર કી પોઈન્ટ આખા ચેપ્ટરનું હું રિવિઝન કરાવું છું. સાથે સાથે આને ગણતરી કેવી રીતે કરવી, કઈ બાબતો ધ્યાનમાં રાખવી, પરીક્ષાલક્ષી વન લાઇનર, હાઇલાઇટ્સ, બધું જ અહીંયા હું તમને વિગતસર માહિતી આપું છું. તો મિત્રો ધ્યાન રાખો. હવે ભાગ 2 નું બીજું પ્રકરણ એટલે કે ડિબેન્ચરના હિસાબો એ પરીક્ષા માટે ખૂબ જ સ્કોરિંગ પ્રકરણ છે. કેમ સ્કોરિંગ છે? તો અહીંયા આમ નોંધો બધામાં એક સરખી છે. હવે આપણે એક સરખી છે તો ફરક શું છે એ ધ્યાનમાં રાખવાનું છે. એ હું તમને હાઇલાઇટ કરાવું છું. ડિબેન્ચર એટલે શું? તો ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મોહર સાથે દેવાનો સ્વીકાર કરતો એક દસ્તાવેજ છે મિત્રો. સામાન્ય મોહર, કંપનીની મોહર, સિમ્બોલ લગાવેલો હોય છે. ડિબેન્ચર ધારકો કંપનીના લેણદાર ગણાય છે. કેવા હોય છે? લેણદાર. ડિબેન્ચર પર નક્કી કરેલ દરે વ્યાજ ચૂકવવું પડે છે. નફા સામે ચાર્જ છે. મતલબ અહીંયા શેર ઉપર ડિવિડન્ડ ચૂકવાય, ડિબેન્ચર ઉપર વ્યાજ ચૂકવાય. શેર ઉપર ડિવિડન્ડ અને ડિબેન્ચર ઉપર વ્યાજ. ડિબેન્ચર બહાર પાડવાની રીતો મિત્રો 3 રીતો છે. અહીંયા તારવી છે. મૂળ કિંમત, દાખલા તરીકે ₹100 નો ડિબેન્ચર હોય તો 100 માં પ્રીમિયમથી. 100 નો ડિબેન્ચર 120 માં, એમાં ₹20 જામીનગીરી પ્રીમિયમ. 100 માં જેમાં ₹20 શું છે? જામીનગીરી પ્રીમિયમ. વટાવથી 100 નો ડિબેન્ચર, એમાં 90 માં 10 ડિબેન્ચર વટાવ. એટલે અહીંયા ₹100 નો છે, જેમાં 10 વટાવ છે તો 90 માં ખ્યાલ આવી ગયો, વટામાં ડિસ્કાઉન્ટ આપવામાં આવે, પ્રીમિયમમાં રકમ વધારે હોય. ખ્યાલ આવી ગયો મિત્રો? તો અહીંયા જેમ 100, 120 અને 90 લખેલા છે, તો આ 100 એ મૂળ કિંમત, 120 માં 20 પ્રીમિયમ અને 90 માં 10 વટાવ છે. 90 છે એટલે ત્યાં 10 વટાવ છે. અહીંયા જુઓ, બોર્ડ મહત્વની આમ નોંધો. મહત્વની આમ નોંધ કે જે બોર્ડ પરીક્ષા લક્ષી છે. તો જ્યારે ડિબેન્ચરની રકમ હપ્તાથી મંગાવવામાં આવે ત્યારે અરજી વખતે નાણાં મરે ત્યારે પહેલી આમ નોંધ, બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જોઈ લો. અને અરજીના નાણાં ડિબેન્ચર ખાતે લઈ જવામાં આવે ત્યારે અરજી મંજૂરી ખાતે ઉધાર ભેગો હપ્તો લીધો છે. અહીંયા તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર. અહીંયા કઈ રીતે ઓળખાય છે? ટકા, 8%ના ડિબેન્ચર, 7%ના ડિબેન્ચર, 5%ના ડિબેન્ચર. તો એવી રીતે ટકા ઉપર ઓળખાય છે. અને તે બેંક ખાતે ક્યારે વધારાની જો કોઈ અરજીઓ આવે, તમે શેરમૂડીના ચેપ્ટરમાં ભણી ચૂક્યા હશો મિત્રો. શેરમૂડીમાં વધારાની શેર અરજી આવ્યું હોય તો તમે બેંક ખાતે લેતા. અહીંયા તમે તે શેર મૂડી ખાતે લેતા, આપણે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે લેવાનું. ખ્યાલ આવી ગયો મિત્રો? તમે શેર મૂડીના ચેપ્ટરમાં ભણ્યા હશો, પહેલી બેંક ખાતે ઉધાર, ઇક્વિટી શેર અરજી ખાતે, અહીંયા ડિબેન્ચર અરજી મંજૂરી. પછી ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે, અહીંયા અરજી ડિબેન્ચર. પેલામાં શેર શબ્દ વાપરતા હતા, અહીંયા ડિબેન્ચર શબ્દ વાપરીશું. પેલામાં શેર મૂડી શબ્દ વાપરતા હતા, અહીંયા ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર. ખ્યાલ આવી ગયો? બાકી સેમ છે. હવે પરીક્ષામાં, બોર્ડની પરીક્ષામાં ખાસ કિસ્સાઓની અંદર ધ્યાન આપો. સંજોગો
તો ખાસ ડિબેન્ચર બહાર પાડવાનો અને પરત કરવાનો પ્રશ્નો ખાસ પૂછાય છે કે મૂળ કિંમતે બહાર પાડી મૂળ કિંમતે પરત કરવાના કે જે સામાન્ય આમનો થશે. મૂળ કિંમતે બહાર પાડી પ્રીમિયમથી પરત કરવાના, વટાવથી બહાર પાડી પ્રીમિયમથી પરત કરવાના, વટાવ વત્તા પરત પ્રીમિયમ. અહીંયા ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર થશે અને ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા થશે. જે તમે પ્રીમિયમથી પરત કરો છો એ ડિબેન્ચર પરત બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર, તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. જેમ આ બંનેમાં સેમ રકમ આવશે અને વટાવ અને પરત પ્રીમિયમ બંને રકમ નુકસાન ખાતે ઉધાર હશે. જ્યારે વટાવ હશે તો વટાવ પણ ઉધાર થશે અને પરત પ્રીમિયમ નુકસાન પણ ઉધાર થશે વટાવની અંદર. આ કી પોઈન્ટ હતા. હવે પ્રીમિયમ કે વટાવની અસર, જો પ્રીમિયમ હોય તો જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા થાય અને જો વટાવ હોય તો ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર થાય. આ યાદ રાખજો. પ્રીમિયમથી બહાર પાડ્યા હોય તો જામીનગીરી પ્રીમિયમ ખાતું જમા, વટાવથી બહાર પાડ્યા હોય તો વટાવ ખાતું ઉધાર. પરીક્ષાલક્ષી ગોલ્ડન પોઈન્ટ્સ વન લાઇનર. ડિબેન્ચર વટાવ આ એક મૂડી નુકસાન છે. પાકા શ્રેયમાં અન્ય બિનચાલુ મિલકતના શીર્ષક હેઠળ દર્શાવાશે. કોલેટ્રલ સિક્યોરિટી એટલે કે ગૌણ જામીનગીરી, બેંક લોન સામે વધારાની જામીન તરીકે ડિબેન્ચર અપાય ત્યારે. ટીડીએસ ટેક્સ ડિડક્ટ એટ સોર્સ, વ્યાજ ચૂકવતી વખતે કંપની જે ટેક્સ કાપે છે ને ટીડીએસ કાપે છે એ છે. ડિબેન્ચર પરત પ્રીમિયમ કંપની માટે દેવું છે, તેને લાંબા ગાળાની જોગવાઈમાં દર્શાવાય છે. આ યાદ રાખજો, વિકલ્પમાં અથવા એક વાક્યમાં પૂછાય તો. ડિબેન્ચર પરત કરવા માટેની જોગવાઈઓ. ડિબેન્ચર ધારા મુજબ, કંપની ધારા મુજબ ડિબેન્ચર પરત કરવા માટે બે બાબતો ખાસ અગત્યની છે. એક, ડિબેન્ચર પરત અનામત ખાતું, જે કંપનીએ તેના નફામાંથી 25% અથવા નિયમ મુજબ જે તે રકમ ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે અહીંયા લઈ જવામાં આવે છે. ડિબેન્ચર પરત અનામત ખાતે, સોરી, ડિબેન્ચર રિટર્ન રિઝર્વ, રિડમ્પશન ઓફ ડિબેન્ચર રિઝર્વ, ડીઆરઆર. તો કંપનીએ તેના નફામાંથી કેટલા ટકા રકમ ડિબેન્ચર અનામત ખાતે લઈ જવામાં આવે છે પરત? તો ડિબેન્ચર પરત અનામત ખાતે 25% રકમ. આમનો શું થશે? નફા નુકસાન પત્રક ખાતે ઉધાર થશે અને ડિબેન્ચર પરત અનામત ખાતે જમા થશે. બીજું હતું ડિબેન્ચર પરત રોકાણો. ડિબેન્ચર રિડમ્પશન ઇન્વેસ્ટમેન્ટ, કંપનીએ પરત કરવાના ડિબેન્ચરની કુલ દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા 15% સુરક્ષિત જામીનગીરીમાં રોકવી પડે. તો ડિબેન્ચર પરત રોકાણ ખાતે ઉધાર, તે બેંક ખાતે. બેંક પૈસા આપશે અને આ રોકાણ કરશે તો ડિબેન્ચર પરત રોકાણ ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ. ડિબેન્ચર બહાર પાડવાના ખર્ચ અને વટાવ માંડી વાળવા માટે. તો ડિબેન્ચર બહાર પાડતી વખતે થયેલ ખર્ચ કે વટાવ એ મૂડી નુકસાન છે. કંપની દર વર્ષે નફા નુકસાનમાંથી માંડી વાળે, દર વર્ષે માંડી વાળે છે. આમનો શું થશે? તો નફા નુકસાન પત્રક ખાતે ઉધાર, તે ડિબેન્ચર વટાવ હોય કે બહાર પાડવાનો ખર્ચ હોય એ ખાતે જમા કરી દેશે. જે ઉધાર હતું પહેલા, હવે શું થઈ ગયું? જમા. અને કયું ખાતું ઉધાર થયું? નફા નુકસાન પત્રક ખાતું. ડિબેન્ચર પ્રીમિયમ અને ડિબેન્ચર પરત પ્રીમિયમ બંનેનો તફાવત સમજાવો મિત્રો. ડિબેન્ચર પ્રીમિયમ શું છે અને પરત પ્રીમિયમ શું છે, બંનેનો તફાવત જોઈ લો. તો ડિબેન્ચર ખાલી પ્રીમિયમ હોય તો મૂડી નફો કહેવાય અને પરત પ્રીમિયમ હોય તો એક જવાબદારી કે મારે ડિબેન્ચર પરત કરતી વખતે એમને પ્રીમિયમથી આપવાના છે, એ જવાબદારી દેવું થયું, પેલો તો નફો છે. જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા થાય, મૂડી નફો હોય અનામત ખાતે જમા થાય. અહીંયા ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે લઈ જવાનું છે. અનામત અને વધારાના શીર્ષક હેઠળ આવશે. કંપનીનું અનામત છે એને ત્યાં આવશે. અહીંયા તો આ તો જવાબદારી છે. પરત કરવાનું પ્રીમિયમ એક જવાબદારી છે કે જે લાંબા ગાળાની જોગવાઈના મથાળા હેઠળ આવશે. જોઈ લો મિત્રો. તો પરત પ્રીમિયમ એ દેવું છે, પરત પ્રીમિયમ ખાતે લઈ જવાનું છે અને લાંબા ગાળાની જવાબદારી છે. ખાલી માત્ર ડિબેન્ચર પ્રીમિયમ હોય એ મૂડી નફો છે. ડિબેન્ચર પ્રીમિયમ એ બહાર પાડતા અને ડિબેન્ચર પરત પ્રીમિયમ એ ડિબેન્ચર પરત પ્રીમિયમ પરત કરતી વખતે જે અનામત અને વધારાના શીર્ષક હેઠળ આવશે. હવે જે મિત્રો 6 પોઈન્ટની જે મેં તમને ચર્ચા કરી હતી, જો 1, 2, 3, 4, 5 અને 6 આ મુદ્દા સમજાવું તમને મિત્રો. આ ખાસ
પરીક્ષામાં ઉપયોગી. તો જોઈ લો મિત્રો, હવે જે જોવાનું છે, ખાસ અગત્યનું છે. 6 મુદ્દા છે. કેટલા મુદ્દા છે આપણા? 6 કિસ્સાઓ છે. પહેલો નંબર, મૂળ કિંમતે બહાર પાડી મૂળ કિંમતે પરત કરવાના. મૂળ કિંમત છે એટલે ના અહીંયા વટાવ આવશે, ના ડિબેન્ચર પ્રીમિયમ આવશે, કે ના પરત પ્રીમિયમ આવશે. તો પહેલી આપણે શું થશે, અહીંયા એક એક્ઝામ્પલ આપીશ. 100 નો ડિબેન્ચર ₹100 માં બહાર પાડી અને 100 માં જ પરત કરવાનો છે. તો બેંક ખાતે ઉધાર થશે 100 લેખે, તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા 100. બીજી આમ નોંધ, અરજી મંજૂરી ખાતું ઉધાર થઈ ગયું 100 લેખે અને તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે જમા. મૂળ કિંમતથી બહાર પાડ્યા, મૂળ કિંમતથી પરત કરવાનું. હવે જો કદાચ વટાવ હોય, વટાવ, તો એ ઉધાર થશે. બીજી આમ નોંધમાં અહીંયા વટાવ હશે તો આ બેની વચમાં એક ઉધાર થશે. અહીંયા પ્રીમિયમ હશે તો અહીંયા જમા થશે. તો અહીંયા જુઓ, વટાવથી બહાર પાડી મૂળ કિંમતે પરત કરવાના. ₹100 નો ડિબેન્ચર 95 માં બહાર પાડી 100 માં પરત કરવાનો. 100 આપણી મૂળ કિંમત છે એટલે આપણને મળ્યા હશે 95. કેટલા મળે? પહેલી અમૃતમાં 95. એટલે બેંક ખાતે ઉધારી ડિબેન્ચર અરજી મંજૂરી ખાતું જમા કરવાનું અને પછી ડિબેન્ચર અરજી મંજૂરી ખાતું ઉધારી. હવે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતું જે જમા હતું 95 થી એ 95 ઉધારી અને જે વટાવ હતો ₹5 એ ડિબેન્ચર વટાવ ખાતે ઉધારી લીધું આપણે. તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે જમા. પૂરેપૂરા ₹100 પરત મૂળ કિંમતથી પરત કરવાના છે એટલે મૂળ કિંમત 100 જમા થશે. પ્રીમિયમથી બહાર પાડી મૂળ કિંમતે પરત કરવાના છે. જુઓ તો પહેલા આપણને પ્રીમિયમ એટલે 100 નો એવા 110 માં બહાર પાડ્યા અને 100 જ પરત કરવાના છે. તો 110 માં બહાર પાડ્યા તો અહીંયા બેંકમાં ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે 110 લેખે મળશે. ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર 110. હવે 110 કઈ રીતે હતા? તો પરત તો આપણે ₹100 જ કરવાના હતા. તો જામીનગીર પ્રીમિયમ મળ્યું ₹10. પેલામાં વટાવ હતો, ઉધાર થઈ ગયો. જોયો તમે, અહીંયા વટાવ અને અહીંયા પરત પ્રીમિયમ. જોઈ લો, પરત પ્રીમિયમ નીચે છે, આ રહ્યું પરત પ્રીમિયમ. જોઈ લો, વટાવ હોય તો ઉધાર થશે અને પ્રીમિયમ હશે, જામીનગીરી પ્રીમિયમ હશે તો અહીંયા જમા. તો અહીંયા મૂળ કિંમતથી બહાર પાડી મૂળ કિંમતે પરત કરવાના. સોરી, અહીંયા 3 હતા એ એક વટાવથી બહાર પાડી મૂળ કિંમતે પરત કરવાના, મૂળ કિંમતથી બહાર પાડી મૂળ કિંમતે પરત કરવાના, પ્રીમિયમથી બહાર પાડી મૂળ કિંમતે પરત કરવાના. તો બધામાં જ અહીંયા તમે જુઓ ₹100 મૂળ કિંમત 100, મૂળ કિંમત સોરી આ રહ્યું મૂળ કિંમત 100 અને એક ઉપર છે મૂળ કિંમત 100. જોઈ લો તમે. પરત કરતી વખતે તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે મૂળ કિંમત જ આવશે. એટલે આપણે આ એક્ઝામ્પલની અંદર 100 છે. વટાવ હોય તો ઉધાર થઈ જાય, પ્રીમિયમ હોય તો જમા થાય. હવે મિત્રો બાકીના જે 3 વધ્યા ને એ આ રીતે જ છે પણ એમાં પરત પ્રીમિયમ છે. જુઓ, આ જોઈ લો 6 મુદ્દા બેંક ખાતે તો બરાબર છે પણ એક નવો મુદ્દો આ આવ્યો. કયો મુદ્દો છે? જુઓ ખાલી તમે, ડિબેન્ચર. આ મુદ્દો મારે તમને બતાવવો છે, લોજિકથી લેજો. ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન 5. તો અહીંયા પણ જુઓ 5 બહાર પાડતા થયેલ નુકસાન, પરત પ્રીમિયમની વાત છે. અહીંયા જુઓ, ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન, બરાબર. એટલે ડિબેન્ચર બહાર પાડતા થયેલ, આ વટાવથી બહાર પાડે તે સમજાવું છું, ત્યાં ભૂલ છે. બહાર પાડતા થયેલ નુકસાન એટલે અહીંયા જુઓ ડિબેન્ચર પરત પ્રીમિયમ નુકસાન. જુઓ 15 છે, 15. અહીંયા એક ભૂલ છે. કઈ ભૂલ છે? તો અહીંયા જુઓ એક ભૂલ એ હતી, બતાવી દઉં તમને. એની ભૂલ એક આપણે સુધારી દઈએ. 95 માં બહાર પાડ્યા, 110 માં પરત કરવાના છે. તો અહીંયા મિત્રો એક ભૂલ એ હતી કે ડિબેન્ચર વટાવ લખવાનું રહી ગયું હતું. અહીંયા હું લખી દઉં, ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર 5 અને અહીંયા 10 આવશે. 95 માં તો 110 પરત કરવાના હતા
તો 5 વટાવ અને 10 પરત પ્રીમિયમ, એટલે અહીંયા ડિબેન્ચર વટાવ ખાતે 5 આવશે અને અહીંયા 10 આવશે. થઈ ગયા 100 અને 10 110. ચલો મિત્રો, આ હું ફરીથી મુદ્દો સમજાવું છું થોડું ઝૂમ કરીને વ્યવસ્થિત તમને, કારણ કે આ પરીક્ષામાં આવે જ છે. જોઈ લો મિત્રો, મૂળ કિંમતે બહાર પાડી પ્રીમિયમથી પરત કરવાના છે. રૂપિયા 100 ના બહાર પાડ્યા અને 105 આપવાના છે. તો 5 વધારાના જે આપવાના છે એ ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન 5 રૂપિયા અને પરત પ્રીમિયમ 5. બાકી બધામાં 100 બેંક ખાતે ઉધાર, તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે, પાછું ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધારી, તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે જમા. આ 5 પરત પ્રીમિયમ આવ્યું. બીજામાં વટાવથી બહાર પાડી પ્રીમિયમથી પરત કરવાના છે. તો એની બી આમનો જ જોઈ લો. વટાવથી બહાર પાડી એટલે 95 બહાર પાડી, તો જો બેંક ખાતે ઉધાર, તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે 95, પાછા ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર 95, વટાવ હતો 5 અને પરત પ્રીમિયમ હતા 10. તો 10 આવી ગયા અને પેલા 95 5 100 થઈ ગયા. તો તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે અને તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. ખ્યાલ આવી ગયો મિત્રો? અહીંયા એક ભૂલ છે. પ્રીમિયમથી બહાર પાડી પ્રીમિયમથી પરત કરવાના. તો પ્રીમિયમથી બહાર પાડી પ્રીમિયમથી પરત કરવાની વાત કરીએ તો 110 બહાર પાડ્યા અને 115 પરત કરવાના છે. તો અહીંયા 15 જે વધારાના જે છે, બરાબર, 100 મૂળ કિંમત 110 બહાર પાડ્યા તો 10 વધારાના પ્રીમિયમ આવ્યું. તો અહીંયા લખું મૂળ કિંમત 100 વત્તા 10 જામીનગીરી પ્રીમિયમ 110 થયા અને 15 રૂપિયા એ પરત પ્રીમિયમ આવ્યું. તો જુઓ મિત્રો, 110 આ રીતે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર 110 અને અહીંયા પણ 110 લખી દો અને બેંક ખાતે ઉધાર દો. હવે જે તમારે પરત કરવાના હતા એ બહાર પાડતા થયેલ 15 15, 100 મૂળ કિંમત અને જામીનગીર પ્રીમિયમ ખાતામાં 10 રૂપિયા. તો મિત્રો આ 6 પોઈન્ટ જે છે એ ખાસ અગત્યના છે. આ 6 પોઈન્ટની જ અહીંયા મેં દાખલા મૂક્યા છે. અને એક વધારાનો પોઈન્ટ, પોતાના ડિબેન્ચર ખરીદવા અંગેના મુખ્ય હેતુઓ. અહીંયા જે પૂછાય છે ને પોતાના ડિબેન્ચર વાળું, તો આ જોઈ લો. પોતાના ડિબેન્ચર ખરીદવાના મુખ્ય હેતુ શું છે? રદ કરવા માટે અને રોકાણ તરીકે. રદ કરવા માટે એટલે શું? બજારમાંથી ડિબેન્ચર ખરીદીને તેને તરત જ રદ કરી દેવા, જેથી દેવું ઘટે. બજારમાં ભાવ ઊંચો હોય ત્યારે ખરીદી લેવાનો, ઓછો હોય બજારમાં ભાવ ઓછો હોય ત્યારે ખરીદી લો અને પછી ભવિષ્યમાં ભાવ વધે ત્યારે વેચીને નફો કમાઈ લો. એટલે સટ્ટો કરવાનો, સટ્ટા બજાર. જ્યારે કંપની પોતાના ડિબેન્ચર રોકાણ માટે ખરીદવામાં આવે, જ્યારે પોતાના ડિબેન્ચર રોકાણ માટે ખરીદવામાં આવે ત્યારે ખરીદીએ ત્યારે પોતાના ડિબેન્ચર ખાતે ઉધાર, પૈસા જાય છે રોકડ જાય એટલે જમા બેંક ખાતું. ખરીદીની ખરીદ કિંમતથી જ નોંધવામાં આવશે, જે ખરીદ કિંમત હોય જ કિંમતે. પછી જ્યારે ડિબેન્ચર રદ કરીએ ત્યારે તો અહીંયા એની દાર્શનિક કિંમત જે હોય એ ઉધાર દો અને પોતાના ડિબેન્ચર ખાતું જમા કરો. જે નફો થયો એ નફો અહીંયા જમા કરી દો. માની લો કે તમે 95 એ ખરીદ્યા, 95 એ ખરીદ્યા અને મૂળ કિંમત દાર્શનિક કિંમત 100 હતી, તો તમે 100 ઉધાર દીધી, 95 થી ખરીદ્યા હતા, તો તમને 5 રૂપિયા નફો થયો ડિબેન્ચર રદ કરતા થયેલ નફા ખાતે. અને જો કદાચ નુકસાન થયું, તમે ખરીદ્યા હતા એના કરતા ભાવ ઘટી ગયો અને નુકસાન થયું, તો નુકસાન ઉધાર દો. આ રહ્યું. જો નુકસાન થાય તો નુકસાન શું થશે? ઉધાર થશે. પેલાને એક પોઈન્ટ બાકી હતો. હવે આ જે રદ કર્યા એ નફો, આ નફો કયા ખાતે લઈ જવાનો છે? તો રદ કરતા થયેલ નફો મૂડી નફો હોવાથી મૂડી અનામત ખાતે લઈ જવું. ક્યાં ખાતે લઈ જવો? તો નફો જે હતો એ મૂડી અનામત ખાતે લઈ જવાનો છે. પેલો મિત્રો જોઈ લો, પોતાના ડિબેન્ચર રદ કરતા થયેલ નુકસાન, તો નુકસાન થાય તો આ જ આમનો જ છે, પણ અહીંયા નફો હતો એટલે જમા કર્યું હતું, અહીંયા નુકસાન છે એટલે ઉધાર દો. અહીંયા શું કરવાનું છે? ઉધાર. પોતાના ડિબેન્ચર ખાતે દાર્શનિક કિંમત, ડિબેન્ચર રદ કરતા થયેલ નુકસાન, તે પોતાના ડિબેન્ચર ખાતે. માની લો કે તમે ખરીદ્યા હતા અહીંયા 110 ના ભાવે, એ વખતે બજાર ભાવ 110 હતો,
અને પછી એની મૂળ કિંમત 100 હતી. તો તમને શું થયું? 110 અહીંયા 110 તમે પોતાના ડિબેન્ચર ખરીદ્યા હતા, 110 જમા કરો, દાર્શનિક કિંમત 100 હતી, તો 10 રૂપિયા તમને શું થયું? નુકસાન. તો એ નુકસાન, મૂડી નુકસાન હોવાથી એ ડિબેન્ચર પરત થયેલા એટલે નફા નુકસાન પત્રકમાં મૂડી અનામત ખાતે લઈ જાઓ. નફા નુકસાન પત્રકમાં મૂડી અનામત, નફો થાય તો જમા, નુકસાન થાય તો ઉધાર. અહીંયા આ નુકસાન ખાતું જમા થઈ જશે. અહીંયા મિત્રો આ હતા પોતાના ડિબેન્ચર. હવે અહીંયા થોડીક એક નિયમ છે, જોઈ લો. યાદ રાખવાની માસ્ટર ટિપ્સ જોઈ લો. યાદ રાખવાની માસ્ટર ટિપ્સ, એની અંદર નિયમ છે. મેં 3 નિયમો અહીંયા તારવ્યા છે. નિયમ નંબર 1, જો પ્રીમિયમથી પરત શબ્દ હોય તો બીજી આમનોંધમાં ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતું હંમેશા જમા થશે. પ્રીમિયમથી પરત હોય તો જેટલી રકમ પરત પ્રીમિયમમાં જમા થશે તેટલી જ વત્તા વટાવ હોય તો ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર થશે. ડિબેન્ચર ખાતે હંમેશા તેની મૂળ કિંમત એટલે દાર્શનિક કિંમત જ લખવી. કઈ કિંમત લખવી? હંમેશા દાર્શનિક કિંમત જ લખવી. યાદ રાખવાની બીજી ટ્રિક્સ, જો ડિબેન્ચર મૂળ કિંમતે પરત કરવાના હોય તો પરત પ્રીમિયમ જેવી કોઈ એન્ટ્રી આવશે નહીં. મૂળ કિંમતે પરત કરવાના હોય તો પરત પ્રીમિયમ આવશે નહીં, પણ પ્રીમિયમથી પરત કરવાના હોય તો ડિબેન્ચર પરત પ્રીમિયમ શબ્દ આવશે. ડિબેન્ચર વ્યાજ હંમેશા ડિબેન્ચરની દાર્શનિક કિંમત પર જ ગણાય, બજાર કિંમત કે વટાવવાળી કિંમત પર ગણાય નહીં. ડિબેન્ચર વ્યાજ હંમેશા દાર્શનિક કિંમત પર ગણાય. ડિબેન્ચર પરત કર્યા પછી ડિબેન્ચર પરત અનામતની બાકી સામાન્ય અનામત ખાતે લઈ જવામાં આવે છે. ડિબેન્ચર પરત અનામત ખાતાની બાકી ક્યાં ખાતે લઈ જવામાં આવે? સામાન્ય અનામત. જ્યારે પણ ડિબેન્ચર પ્રીમિયમથી પરત કરવાનું હોય ત્યારે બહાર પાડતી વખતે ડિબેન્ચર પરત બહાર પાડતા થયેલ નુકસાન ઉધાર કરી દેવું, કારણ કે ભવિષ્યમાં આપવાનું પ્રીમિયમ એ આજનું નુકસાન છે. ભવિષ્યમાં આપવાનું પ્રીમિયમ આજનું નુકસાન છે, કારણ કે આપણે એમને પ્રીમિયમથી પરત કરીએ તો પેઢી માટે તો નુકસાન છે ને, કંપની માટે, એટલા માટે આજનું નુકસાન છે. તો આપણે એને ઉધાર કરી દેવું. શું કરી દેવું? ઉધાર કરી દેવું. નુકસાન છે એટલા માટે. તો મિત્રો આ થઈ સંપૂર્ણ નોટ્સ અહીંયા તમારી કમ્પ્લીટલી ક્લિયર. અને હવે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા અને આઈએમપી વિભાગ વાઇઝ અહીંયા મેં દાખલા મૂક્યા છે. અને આ દાખલા જુઓ. નિગા લિમિટેડ 100 ને કેવા 11% 6000 ડિબેન્ચર 5% વટાવી બહાર પાડ્યા, બરાબર, અને 10% પ્રીમિયમથી પરત કરવાનું છે. તો પરત પ્રીમિયમ આવ્યું, પ્રીમિયમથી પરત કરવાનું છે એટલે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતું ઉધાર થશે અને ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતું જમા પણ થશે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો બહાર પાડવાની અને પરત કરવાની આમનોંધ પણ તમે જોઈ લેજો. આ સંપૂર્ણ માહિતી અહીંયા મેં આવરી લીધી છે અને આ જ ટાઈપના દાખલા બોર્ડમાં પૂછાયા છે. તો તમે આને પીડીએફ તૈયાર કરી લેજો અને આ પીડીએફની અંદર જે કોઈ વિકલ્પો અને પ્રશ્નો છે એ 100% તમે જોઈ લેજો. આટલા તો તમને આવરવા જ જોઈએ. અને આ એપ્લિકેશન આપણી છે, આ નામની અનમોલ એજ્યુકેશન હબ નામની જે એપ્લિકેશન છે એ એપ્લિકેશનની અંદર તમને તમામ પ્રકરણની પીડીએફો મળી જશે. મિત્રો જોઈ લેજો. ખ્યાલ આવી ગયો? તમામ પ્રકરણની પીડીએફ તમને મળી જશે.